Hello everyone, myself Sagar Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to start chapter number 3, Wind Power. Okay, and today's topic is growth of wind power in India, types of wind turbine and VAWT, vertical axis wind turbine. So our unit 3 wind power chapter, first topic, growth of wind power in India. ગ્રોથ ઓફ વિન્ડ પાવર ઇન ઇન્ડિયામાં ગ્રોથ વિન્ડ પાવરનો શું છે એની ચર્ચા આપણે કરવાની છે. મિત્રો આ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં વિન્ડ એનર્જી શું છે, પવન ઉર્જા, એ સમજીએ. જ્યારે ગતિમાં હોય છે ત્યારે પવન કહેવામાં આવે છે અને પવનમાં રહેલી ગતિશક્તિ કાઇનેટિક એનર્જી છે તેને પવન ઉર્જા કહે છે, જે સૌર ઉર્જાનું જ એક સ્વરૂપ છે. કારણ કે સૂર્યની ગરમીથી હવા ગરમ થતાં હલકી બનીને ઉપર ચડે છે અને તેની ખાલી જગ્યામાં આજુબાજુથી પ્રમાણમાં ઘટ ઠંડી અને વધુ દબાણવાળી હવા આવી જાય છે. આ રીતે પવન ફૂંકાય છે. આવું દિવસે બને છે. હવે જમીન અને પાણીની ગરમી શોષવાની શક્તિ જુદી જુદી હોય છે. જમીન ઝડપી ગરમ થાય છે, જ્યારે સમુદ્રનું પાણીની ગરમ થવાની ઝડપ ધીમી છે. આથી જમીન પરની હવા ગરમ થઈ હલકી થતાં ઉપર ચડે છે અને જમીન પરની હવા ઉપર ચડતાં જે ખાલી જગ્યા પડે છે તેને ભરવા સમુદ્ર પરની હવા ઘસી આવે છે. આમ દિવસે સમુદ્ર પરથી જમીન તરફ પવનની દિશા દિવસ દરમિયાન રહે છે. એ જ રીતના રાતના ઉલટું થાય છે. તો પવનની ગતિશક્તિનો ઉપયોગ કરીને પવન ચક્કી દ્વારા યાંત્રિક શક્તિ આપણે મેળવી શકીએ છીએ, જેના વડે પાણી ખેંચવાનો પંપ, અનાજ દળવાની ઘંટી જેવી મશીનરી ચલાવી શકાય છે. આ ઉપરાંત જનરેટર ચલાવીને વિદ્યુત શક્તિ પણ ઉત્પાદન કરી શકીએ છીએ. તો આ પવન ઉર્જાનો બેઝિક કોન્સેપ્ટ છે. તો હવે ઇન્ડિયામાં શું ગ્રોથ છે પવન ઉર્જાનો તે પોઈન્ટ આપણે જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ, ધ પોટેન્શિયલ ઓફ વિન્ડ પાવર ઇન ઇન્ડિયા ઇઝ ઇનએક્ઝોસ્ટિબલ. It has been estimated that at current level technology, wind energy generation potential in India is staggering 45,000 megawatt or more, while present power generation through wind energy is approximately 17644 megawatt at the end of 2012. 2012ના એન્ડ સુધી ભારતની પવન ઉર્જા ઉત્પન્ન કરવાની સ્થાપિત ક્ષમતા કેટલી થાય છે? 17,644 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે આપણી કેપેસિટી. ઓકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ લોન્ચ વેરિયસ સ્કીમ્સ ટુ એટ્રેક્ટ ધ પાવર જનરેશન થ્રુ વિન્ડ એનર્જી. ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણી સ્કીમો બહાર પાડી છે વિન્ડ એનર્જીથી પાવર જનરેટ કરવાની. Capital cost of installation of wind energy power plants have been reduced due to innovation in technology, modern manufacturing system and easily availability of finance. જે ઇનિશિયલ કોસ્ટ છે, કેપિટલ કોસ્ટ છે વિન્ડ પાવર પ્લાન્ટનો ઇન્સ્ટોલેશનનો, એ ઘટ્યો છે હવે, કારણ કે નવી નવી ટેકનોલોજી આવી, ઇનોવેશન, મોડર્ન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ આવી અને ફાઇનાન્સ પણ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. Okay. Next, with attractive scheme of government of India, there is rapid growth in wind power generation in our country. ગવર્મેન્ટ ઇન્ડિયાની વેરિયસ સ્કીમથી ગ્રોથ વિન્ડ પાવર જનરેશનનો આપણી કન્ટ્રીમાં વધ્યો છે. Samana in Gujarat, Rajkot district is set to become a major hub of wind power energy in the country as energy. Also, ONGC Limited has commissioned its first wind power project. The 51 megawatt project is located at Moti Sindholi in Kutch district of Gujarat. And in this way, the future potential of wind power in India is very good. એટલે ભારતનું પવન ઉર્જાના વિકાસનું ભવિષ્ય ઉજળું છે, બિકોઝ તે ભારત સરકારની પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સકારાત્મક નીતિને આભારી છે. ભારત સરકાર દેશવ્યાપી પુનઃપ્રાપ્ય ઉર્જા અંગેની નવી નીતિનું અમલીકરણ કરવાનું પણ વિચારી રહી છે. તેને કારણે પવન ઉર્જાનું પાવર ઉત્પાદનના ક્ષેત્રમાં મહત્ત્વ વધશે અને વાતાવરણમાં થતા કાર્બન ડાયોક્સાઇડના થતા એમિઝન્સનું પણ નિયંત્રણ થશે. ઓકે.
નેક્સ્ટ ટોપિક ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન. પ્રકાર સમજીએ આપણે વિન્ડ ટર્બાઇનના. એકોર્ડિંગ ટુ પોઝિશન ઓફ શાફ્ટ એક્સિસ, શાફ્ટ એક્સિસની પોઝિશનને અનુલક્ષીને વિન્ડ ટર્બાઇનના પ્રકાર ટોટલ 6 પડે છે. ફર્સ્ટ ડચ ટાઈપ વિન્ડ ટર્બાઇન. This is horizontal axis wind turbine. Propeller type wind turbine, American multi-blade wind turbine, sail type wind turbine, Magnus type wind turbine and fan type wind turbine. આ 6 વિન્ડ ટર્બાઇન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે. નેક્સ્ટ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. હવે વર્ટિકલ ધરીની વિન્ડ ટર્બાઇન કઈ છે? તો ફર્સ્ટ સેવોનિયસ ટાઈપ વિન્ડ ટર્બાઇન, ડેરિયસ ટાઈપ વિન્ડ ટર્બાઇન એન્ડ સેવોનિયસ અને ડેરિયસની સંયુક્ત પ્રકારની કમ્બાઇન ઓફ સેવોનિયસ અને ડેરિયસ ટાઈપ વિન્ડ ટર્બાઇન. નેક્સ્ટ એકોર્ડિંગ ટુ વાઇન્ડ ઇન્સિડન્ટ ડાયરેક્શન ઓન રોટર. રોટર પર પવનના આપાતની જે દિશા છે એના મુજબ એના 2 પ્રકાર પડે છે. ફર્સ્ટ અપ વિન્ડ રોટર વિન્ડ ટર્બાઇન એન્ડ ડાઉન વિન્ડ રોટર વિન્ડ ટર્બાઇન. ત્રીજો પ્રકાર છે એકોર્ડિંગ ટુ નંબર ઓફ બ્લેડ્સ ઓન રોટર. રોટર બ્લેડની સંખ્યા પ્રમાણે કેટલી સંખ્યા છે એના આધારે 4 પ્રકાર પડે છે. કયા? તો સિંગલ બ્લેડ ટાઈપ, ડબલ બ્લેડ ટાઈપ, ટ્રિપલ બ્લેડ ટાઈપ એન્ડ મલ્ટિપલ બ્લેડ ટાઈપ. નેક્સ્ટ એકોર્ડિંગ ટુ ડિઝાઇન ઓફ રોટર બ્લેડ. રોટર બ્લેડની ડિઝાઇન મુજબ 3 પ્રકાર પડે છે વિન્ડ ટર્બાઇનના. ફર્સ્ટ પ્રોપેલર ટાઈપ સિંગલ ઓર મલ્ટી બ્લેડ, સેલ વિંગ પ્રકાર, સેલ વિંગ ટાઈપ એન્ડ ડચ ટાઈપ. નેક્સ્ટ એકોર્ડિંગ ટુ યુઝ ઓફ વિન્ડ ટર્બાઇન. પવન ચક્કીના ઉપયોગ મુજબ 4 પ્રકાર પડે છે. વોટર પમ્પિંગ વિન્ડ ટર્બાઇન, ડીસી એસી વિન્ડ જનરેટર, એરો જનરેટર એન્ડ ઓટોનોમસ ગ્રીડ વિન્ડ ટર્બાઇન. ઓકે, તો આ થઈ ગયું ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન. તો હવે એમાંથી આપણે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પોઈન્ટ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેને આપણે VAWT શોર્ટમાં કહીએ છીએ. ધ એક્સિસ ઓફ વિન્ડ ટર્બાઇન ઓફ ધીસ ટાઈપ ઇઝ વર્ટિકલ. શું છે વર્ટિકલ? એનું નામ જ એવું છે એના પરથી જ કે એની ધરી છે, જે વિન્ડ ટર્બાઇનની રોટરની ધરી ઊભી હોય છે તેને વર્ટિકલ વિન્ડ ટર્બાઇન કહે છે. The ropes and supports are used to keep main shaft of turbine vertical. Its generator is kept on ground level. Vertical axis wind turbine can be rotated by the winds coming from any direction. And types of vertical wind turbines, main type સેવોનિયસ and ડેરિયસ wind turbine. હવે આ પ્રકારની જે વિન્ડ ટર્બાઇન છે એ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જેટલી જ પ્રચલિત બની છે. આ વર્ટિકલ વિન્ડ ટર્બાઇનને આપણે પેનમોન્સ પણ કહી શકીએ છીએ. પેનમોન્સનો અર્થ શું થાય છે? ઓલ વાઇન્ડ્સ. ઓલ વાઇન્ડ્સ એટલે દરેક દિશામાંથી આવતા પવનો, એટલે કે તેનું રોટર કોઈ પણ દિશામાંથી ફૂંકાતા પવન વડે ફરી શકે છે. આથી પવનની દિશા બદલાવા છતાં તેના પરિભ્રમણ પર કોઈ અસર પડતી નથી અને પવનની દિશા પ્રમાણે રોટર ગોઠવવાની જરૂર પણ રહેતી નથી. એ વર્ટિકલ વિન્ડ ટર્બાઇનની સૌથી મોટી વિશિષ્ટતા છે. આ વિન્ડ ટર્બાઇનના શાફ્ટનો એક છેડો જમીન પર ગોઠવેલા સાધન જેવા કે ઇલેક્ટ્રિક જનરેટર, વોટર પંપ વગેરેમાં બેસાડેલા હોય છે. એટલે હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇનની જેમ પાવર ટ્રાન્સમિટ કરવો પડતો નથી. એટલે વર્ટિકલ વિન્ડ ટર્બાઇનમાં મિકેનિકલ પાવરને ટ્રાન્સમિટ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આ છે આપનો ટોપિક VAWT વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તો આપણે કેટલા ટોપિક જોયા? 3 ટોપિક કમ્પ્લીટ કર્યા છે. ગ્રોથ ઓફ વિન્ડ પાવર ઇન ઇન્ડિયા, ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન એન્ડ VAWT vertical axis wind turbine. I hope you understand all these 3 topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.